મિત્રો, આપ જાણો છો એમ મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે. મને હજી સમજાતું નથી કે આ ચૂંટણી અમારી સામે ભાજપ લડે છે, આમ આદમી લડે છે, અન્ય પક્ષ લડે છે કે તંત્ર લડે છે. તંત્ર ખુલ્લે આમ નંબર પ્લેટ વિનાની ગાડીઓ લઈને ડ્રેસની અંદર આના પુરાવા સહિત આઈજી રાજકોટ નિરીક્ષકને મોકલ્યા છે, નીચે પણ પોલીસને આપ્યા છે. જો આ જ રીતે ચૂંટણી કરવાની હોય તો ચૂંટણીનું નાટક શું કામે? ખુલ્લમ ખુલ્લા જેમ ચાઇનાના ચૂંટણી થાય છે, જેમ રશિયાની ચૂંટણી થાય છે, જેમ ઉત્તર કોરિયાની ચૂંટણી થાય છે, એ રીતની ચૂંટણી કરાવી લો ને. જનતાનો અધિકાર 700 સીટો બિનહરીફ કરાવીને તો જટી લીધો. જ્યાં તમે દાદાગીરીથી પૈસાથી ફોર્મ નથી ખેંચાવી શક્યા, ત્યાં તંત્રને ખુલ્લો દોર. આવું શા માટે? ગઈકાલે ફક્ત એક નનામી અરજી દરબારગઢ પોલીસ ચોકીની અંદર કોઈએ કરી. 60 લોકોને 24 તારીખે બપોરે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ ચૂંટણીના આવા પરિસ્થિતિની અંદર 60 લોકોને 4 કલાક બેસાડી દેવામાં આવે. અને જેને અરજી કરી હતી એને પણ કીધું કે મેં આવી કોઈ અરજી જ નથી કરી. જો તંત્ર આ રીતે ચૂંટણી લડવા માંગતું હોય તો લોકશાહી પરથી લોકોનો થોડો ઘણો વિશ્વાસ છે એ પણ પૂરો થઈ જશે. અમે અત્યારે અમારા તમામ કોર્પોરેટર જે ચૂંટણી લડે છે એમની સાઇન લઈ અને તંત્રને રજૂઆત કરી છે કે તાત્કાલિક આ બધું બંધ કરાવો. આવી જ ચૂંટણી જો થશે તો ભવિષ્યમાં ચૂંટણી નામની કોઈ વસ્તુ જ નહીં રહે. લોકશાહીમાં લોકોનો અધિકાર છે, લોકોએ કેને મત આપવો એનો અધિકાર છે. એમને એમના અધિકારનું પાલન કરવા દો. અને આપના મીડિયાથી લોકોને પણ કહું છું કે ક્યાંક બ્રેક મારો, નહીતર હવે જે હિટલરો પેદા થયા છે ને વિશ્વમાં, એમાં ઇન્ડિયામાં પણ એક હિટલર પાછો પેદા થઈ રહ્યો છે. તમે એ હિટલરને પેદા કરી રહ્યા છો. એમાં તમારી સ્વતંત્રતા, તમારી આઝાદી એ ખતરામાં છે. અમને વાંધો નથી. આટલી જ વાત કરી અને આપને પણ વિનંતી કરું છું કે અમારો આ મેસેજ જનતા સુધી પહોંચાડો. મને ભરોસો છે, મને લોકલ જે અધિકારીઓ મળ્યા છે એમને ખાતરી આપી છે કે વિક્રમભાઈ આવું કાંઈ નહીં થાય. જે ડિવિઝનના અધિકારીઓ છે એ અધિકારીઓ, ખાસ કરીને એ ડિવિઝન, 2 ડિવિઝનમાં આ પ્રોબ્લેમો છે. બી ડિવિઝનના પીઆઈ અત્યારે અહીંયા મારી સાથે જ કલેક્ટર કચેરી હતા. એમને કીધું કે અમે ન્યાયપૂર્ણ રીતે ચૂંટણી થવા દેશું. કોઈ પણ જાતની કમ્પ્લેન હોય તો આપ મારું ધ્યાન દોરજો. હું આપની સાથે છું. મને આવા અધિકારીઓ ઉપર ભરોસો છે. એ ડિવિઝનના પીઆઈને હું મળ્યો નથી, પણ બી ડિવિઝનના અધિકારીએ મને ખાતરી આપી છે અને મને એમની જીવાન ઉપર ભરોસો છે. હું ઈચ્છું છું કે જનતા એના મતનો અધિકાર એ એમને જ્યાં પણ આપવું અહીંયા કરે. અમે તો 30 વર્ષથી હારતા આવ્યા છીએ અને હજી પણ જનતા અમને જો હાર આપશે તો અમે સ્વીકારી લેશું. પણ જનતા હાર આપે તો, તંત્ર નહીં.